નમસ્કાર ફોરેસ્ટ ગાર્ડ મિત્રો, હું સુભાષ તરપદા, ખેડા જિલ્લાના મહુધા તાલુકાથી. મિત્રો, આપણે ફોરેસ્ટ ગાર્ડના અનુસંધાનમાં આપણે શું કરવું જોઈએ એ મારો અભિપ્રાય, મારો પોતાનો અભિપ્રાય આપની સમક્ષ રાખવા માગું છું. મિત્રો, આપણે સૌ સરકારની જે તે સમયને તારીખ આપી છે એની આપણે રાહ જોવી જોઈએ. 9 તારીખ આપી છે, 9 તારીખની રાહ જોઈ આપણે જો 9 તારીખે આપણને જે તે સંતોષકારક જવાબો આપણને ના મળે તો આપણે જે તે CBRT પદ્ધતિને નાબૂદ કરવા માટે શાંતિમય આંદોલન કરવું જોઈએ. શાંતિમય આંદોલનના ભાગરૂપે આપણે ખાસ કરીને ગાંધીજીના મૂલ્યો અને નીતિઓ ધ્યાનમાં રાખી એમના આદર્શો પર આપણે ચાલીને આંદોલન કરવું જોઈએ. મિત્રો, આપણું એક ભૂલ, આપણું એક ખરાબ પગલું, અથવા તો આપણું એક કમેન્ટ, અથવા તો આપણી એક નાની સૂની એક્ટિવિટી આપણું ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું બલિદાન માગી શકે છે. આપણે બિલકુલ ઉતાવળ કરવાની જરૂર નથી મિત્રો. આ મારો પોતાનો અંગત અભિપ્રાય છે મિત્રો. બિલકુલ ઉતાવળ ન કરી શાંતિમય અભિયાન ચલાવીને સરકાર સમક્ષ, કોર્ટ સમક્ષ આપણે રજૂઆત મૂકીશું કે CBRT પદ્ધતિ જે હોય એને નાબૂદ કરો અને જે હોય એ રિઝલ્ટ અમને ફરીથી નવું રિઝલ્ટ જાહેર કરો. તો મિત્રો, આપણા સૌની એમ જ ભલાઈ છે. નહીં તો આપણા એક પગલાંથી સરકાર ભરતી રદ કરશે તો શું કરીશું? આપણી મહેનતનું શું મિત્રો? માટે જ મારો અભિપ્રાય મિત્રો, આપ સૌને ગમે તો વિડીયો વધારેમાં વધારે આપણા ફોરેસ્ટ ગાર્ડ મિત્રોને શેર કરવા વિનંતી. થેન્ક યુ.